મહેસાણામાં બે ભાજપના નેતાઓ બાખડ્યા છે। દૂધસાગર ડેરી એ મહેસાણાની મોટામાં મોટી ડેરી છે અને વાઇસ ચેરમેન અને ચેરમેન આ બંને ભ્રષ્ટાચાર મુદ્દે બાખડ્યા છે અને આ બાબત પોલીસ સ્ટેશન સુધી પહોંચી છે, જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હું છું તમારો નાનજીભાઈ ઠાકોર। આમ તો આજે મહેસાણામાં એક ભાજપના જે બે નેતાઓ છે એ બાખડ્યા હોવાના સમાચાર સમગ્ર પંથકમાં પ્રસરી રહ્યા છે, કારણ કે આ બંને જે ભાજપના નેતાઓ છે તે ઊંચા હોદ્દા ઉપર છે અને આ બંને નેતાઓ મહેસાણા જિલ્લામાં આ જે સાગર ડેરી છે તેના એક ચેરમેન છે અને એક વાઇસ ચેરમેન છે। ચેરમેન અશોકભાઈ ચૌધરી છે, ત્યારે વાઇસ ચેરમેન યોગેશભાઈ પટેલ છે। આજે દૂધસાગર ડેરીમાં એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભ્રષ્ટાચારનો મુદ્દો જે સામે આવતાની સાથે જ એકાબીજા અંદરો અંદર બાખડ્યા હતા। ત્યારે અશોકભાઈ ચૌધરી જે ચેરમેન છે એ ચેરમેન દ્વારા યોગેશભાઈ પટેલને લાફાવડી કરવામાં આવી હતી, ચશ્મા ફોડી નાખવામાં આવ્યા હતા અને ચેન પણ તોડી નાખવામાં આવી હોય તેવી રજૂઆત પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે। ત્યારે યોગેશ પટેલ શું કહી રહ્યા છે તેમને સાંભળીએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ। લઈ ગયા હતા ઘરેથી સાગર પત્રિકા પૂરી ગોળમાં નથી એટલે ગુણપ્રસ્ત તરીકે હતો ચેરમેન સાહેબ અને એમની જવાબ આપવાની છે કે તને પછી ઉશ્કેરાય એમને મારા જોડે હુમલો કર્યો અને હુમલો કર્યા પછી પણ એમને મારા જોડે લાફાલાફી કરી, પણ મારા જોડે જો કનુભાઈ એલ કે પટેલ ના હોત, કનુભાઈ ચૌધરી એલ કે પટેલ, તો આજે મારી જોખમ હતું મારા પુતળા ઉપર। બોર્ડ રૂમમાં ચાલુ મિટિંગમાં જ માથાકૂટ થઈ। અગાઉ પણ જ્યારે વાઇસ ચેરમેન જ્યારે મને પાર્ટીએ બનાવ્યો હતો અને પાર્ટીનો હું વફાદાર સૈનિક તરીકે કામ કરવા માંગતો હતો, પણ થોડા કામના થોડાક ભ્રષ્ટાચાર મને થોડાક નજરમાં આવ્યા અને ભ્રષ્ટાચાર બહાર કાઢવાના પ્રયત્નમાં મારી ઉપર ઉશ્કેરાઈ અને અગાઉ પણ જ્યારે વાઇસ ચેરમેન બન્યો હતો ત્યારે એમના ભાઈઓએ એમના સંબંધીઓએ મને જાનથી મારી નાખવાની ધમકી આપી। બોર્ડરૂમમાં તમને લાફા માર્યા છે, શું કર્યું છે? પહેલા ફેર પકડી એટલે મારા જમા જપી થઈને મારા ચશ્મા નીચે પડ્યા, હું ચશ્મા લેવા ગયો એટલે મને આ પકડ્યું એટલે એમને દોરો તૂટી ગયો મારો અને એમને પછી લાફો માર્યો અને મારા બે ભાઈઓ ના હોત, કનુભાઈ ચૌધરી અને એલ કે પટેલ, તો મારી જીવ જોખમ મારું અને અગાઉ પણ જોખમમાં લાગે છે। આજે શું કરવા આવી રહ્યા છો તમે? આજે હું પોલીસ ફરિયાદ કરવા આવ્યો છું અને મારી ભારતીય જનતા પાર્ટીને કહેવા પણ આવ્યો છું કે આવા જ્યારે મારી જોડે આમને પડવું પણ કર્યો હતો અને અગાઉ આ પાછા 6 મહિને વાઇસ ચેરમેન બન્યો ત્યારથી આ લોકો મને હેરાન કરે। ભ્રષ્ટાચાર કયા મુદ્દા ઉપર હતો? ભ્રષ્ટાચાર સાગર પત્રિકામાં મેં ઓકળાકી 1000 કરી હતી, વાસ્તવમાં 1790 કરોડ દેવું છે અને સાગર પત્રિકામાં એમને નીલ દેવું બતાવ્યું હતું, 900 કરોડ બતાવ્યું અને એ એવિડન્સ અમે લઈ ગયા હતા। આજે દૂધસાગર ડેરીની બોર્ડ મીટિંગ હતી, જે સામાન્ય રીતે દર મહિને યોજાતી હોય છે અને આગલા મહિનામાં જે પણ કામગીરી થઈ હોય એની સમીક્ષા થતી હોય છે। એ પ્રમાણેની જે દર મહિને રૂટીન મિટિંગ મળે એ મિટિંગ આજે મળી હતી। મિટિંગ શરૂ થઈ એ પછી તરત જ વાઇસ ચેરમેન યોગેશભાઈએ અમુક પ્રશ્નો ઉઠાવેલા, એ લેખિતમાં લઈને આવેલા હતા। એ બધા જ પ્રશ્નોના અમે એમને શાંતિપૂર્વક જવાબ આપ્યા અને લગભગ એનો સમય 1 થી સવા કલાક જેટલો સમય એની અંદર ગયો અને શાંતિપૂર્વક બધા જ એમને જે પણ પ્રશ્નો પૂછ્યા એના અંદર ખુલાસા કર્યા। મારા આપને જણાવવું છે કે દૂધસાગર ડેરીમાં 4.5 વર્ષથી સત્તા પરિવર્તન થયા પછી દૂધસાગર ડેરીના 2.5 લાખ જેટલા જે પશુપાલકો છે એ પશુપાલકોને દૂધના સારા ભાવ મળે, વર્ષના અંતે સારો ભાવ વધારો મળે અને એ પ્રમાણેની કામગીરી કરવાથી આજે આ બધા જ પશુપાલકો ખૂબ ખુશ છે। દૂધસાગર ડેરીની ખરીદ પદ્ધતિ હોય કે બીજી બધી પદ્ધતિની દરેકની અંદર પારદર્શકતા અને કરકસર સાથે કામ કરી રહ્યા છે અને એનું સારું પરિણામ પણ એ બેલેન્સ શીટની અંદર જોવા મળે છે અને એટલા જ માટે બધા પશુપાલકો ખૂબ ખુશ છે અને એના કારણે દૂધ પણ અમારું વધ્યું છે। વાઇસ ચેરમેનશ્રીએ જે પ્રશ્નો પૂછ્યા હતા એના બધા જ અમે ખુલાસા આપ્યા, છતાં પણ એ પછી ઉગ્ર થઈ ગયા અને ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યા, અપશબ્દો બોલવા લાગ્યા। છતાં પણ અમારા બોર્ડના સભ્યોએ એમને સમજાવ્યા કે તમે વાઇસ ચેરમેન છો, તમને આ સોંપતું નથી, છતાં પણ એ મર્યાદા ચૂકી અને ખરાબ શબ્દો બોલતા હતા। એ પછી બોલ્યા પછી અમે લોકોએ પણ એમને સમજાવ્યા પછી એ આ જે વાત કરે છે હાથ ઉપાડવાની બધી, એ બિલકુલ પાયવાની વાત છે। એ જાતે જ બોર્ડ છોડીને નીકળી ગયા છે અને એ એમને રોકવાનો પ્રયત્ન પણ કર્યો કે તમે લોકો બેસો, પણ એ બેઠા નથી અને પોતે બોર્ડ છોડીને નીકળી ગયા છે। સાહેબ, આપ માનો છો કે જે આ આક્ષેપ લગાવ્યો છે પાયાવિરોધ કોઈના હાથો મળી જશે?
બિલકુલ આક્ષેપ ના લેવાનો છે. તમે અમારા ડિરેક્ટરોને પૂછી શકો છો. આજે સવારે આયા બોર્ડ મિટિંગના પહેલા પણ અમારા ડિરેક્ટરોને કહેતા હતા કે આજે અમારા બોર્ડમાં ઝઘડો કરવાનો છે, અને એ વાત તમે અમારા ડિરેક્ટરને પૂછી શકો છો. એ તમને સાચો જવાબ આપશે. એટલે કોઈ પણ જાતના બળદેલા સાથે આવ્યા હતા અને એમને કોઈ પણ રીતે વાતાવરણ વળવું હતું એટલા માટે આવ્યા હતા. આપ બધા જાણો છો કે આ વર્ષ ચૂંટણીનું વર્ષ છે, એટલે અલગ પ્રકારના એજન્ડા સાથે આવેલા હતા. પણ એ જે એમને ઝઘડો કરવો હતો અને વાતાવરણ વળવું હતું, અમે અમારી રીતે સંયમ રાખી સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ છતાં પણ એ બોર્ડ છોડી નીકળી ગયા છે. સાહેબ, આપની સાથે ચૂંટાયેલા હતા આપ અને આપની સાથે રહેલા હતા, આપ માનો છો કોઈનો હાથો બનવા જઈ રહ્યા છે? કારણ તો એ તો એમને પોતે જે જવાબ આપી શકે, પણ જે અત્યારે જે પ્રમાણે વહીવટ સારો ચાલી રહ્યો છે, સમગ્ર ગુજરાતમાં સુવાસ ફેલાયેલી છે, અને હું આપને બધા પત્રકારોને વિનંતી કરું છું કે અઢી જિલ્લાના જેટલા પણ પશુપાલકો છે, 1200 જેટલા ગામો છે અમારા, આ ગામોની અંદર જઈને તમે કોઈ પણ પશુપાલકને પૂછી શકો કે દૂધસાગર એના વહીવટથી તમે સંતોષ છે કે નહીં, અને એ કોઈ વાત કરે તો તમે એને એ વાત તમે જાણી શકો છો. એટલે આટલો સરસ વહીવટ ચાલતો હોય અને એ વહીવટને બદનામ કરવા માટે એ મુજબ મહેસાણાની આ મોટામાં મોટી ડેરી છે, અને આ ડેરીમાં ભાજપ તરફથી ચેરમેન તરીકે અશોકભાઈ ચૌધરી અને વાઇસ ચેરમેન તરીકે યોગેશભાઈ પટેલ છે. આ બંને આજે મહેસાણા દૂધસાગર ડેરીમાં હતા. તે સમય દરમિયાન એક મીટિંગનું આયોજન કરવામાં આવે છે, અને ભ્રષ્ટાચાર મુદ્દો આ માથાકૂટનું કારણ બને છે, અને આ માથાકૂટનું કારણ પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે. ત્યારે આ બાબતે કેવા પ્રકારની પોલીસમાં ફરિયાદ થાય છે કે પછી ભાજપના આ બંને નેતાઓને ઉચ્ચ કક્ષાએથી સમજાવી આ વાત દબાઈ દેવામાં આવી છે, તે આવનાર સમય બતાવશે. પરંતુ હાલ તો આ મુદ્દો સમગ્ર ગુજરાતમાં ચર્ચિત જોવા મળી રહ્યો છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.